એ ફટાફટ તૈયાર થાય, આજ આપણે આશ્રમ જવાનું છે. આપણે ઘઉં ગણાય છે ને, થોડુંક દાન કરતા આવી. હા હાલો ની, આપણે ક્યાં પૈસાની તાણ છે, થોડુંક દાન કરી તો સારું ને. સારું હાલો, હું તૈયાર જ છું. શું કરો ભાઈ? જો આવી ગયા, ખબર જ હતી કાંઈક નું કાંઈક માગવા આવ્યા જ હશે. હું આવ્યા મોટા ભાઈ, આવો, અમે બહાર જઈએ છીએ. કાંઈ નહીં ભાઈ, મારે ઘઉં લેવા છે ને, ધંધાનું હમણાં મોડું છે, મારે થોડા પૈસાની જરૂર હતી. એ મારી પાસે કાંઈ પૈસા નથી, હું ભીમમાં છું ને, મારે ઘઉં લેવાના હજી બાકી છે. અરે દેહમાંથી તો ઘણા ઘઉં આવ્યા છે, મને થોડાક 5 દી ઘઉં દે ને તો મારે 5 દી નીકળી જાય, પછી મારે આવશે ને ઘઉં એટલે હું તને આપી દઈ. ના પાડી એમાં ખબર નથી પડતી. હાલો, અમારે મોડું થાય છે, અમારે બહાર જવું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, સમય બધાનો આવશે. તારો સારો સમય છે એટલે તું આવી વાતો કરશો ને. ભલે સમય ખરાબ આવે, આમ જોઈ લે હું. એ તું સાની મની બે ઉભા રહ્યો મોટા ભાઈ. મોટા ભાઈ, તમારે ઘઉંની જરૂર છે ને? જો અહીંયા ઘઉં પીડ્યા છે, તમારે જેટલા જોઈ ને એટલા ઘઉં લઈ લો. મારા ભાઈના છોકરા જો ભૂખ્યા રહેતા હોય અને હું આશ્રમમાં આવા અન્નના અને પૈસાના દાન કરતો હોય તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે અને હું ક્યારેય સુખી નહીં થાવ. હા મોટા ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. ઘઉં તમે લઈ જાઓ. ભાઈને કામ ન આવે તો ક્યારે કામ આવે? તો મિત્રો, આ વિડીયોમાં તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો, અને મારી વાત જો સાચી લાગી હોય તો દરેક પરિવાર સુધી વિડીયો પહોંચાડજો.